ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના ફરસાણની દુકાન પર એવી તો જોવા મળી કે ગેસની અછતના કારણે સુરતીઓની ડીશમાંથી તેમની મનપસંદ વાનગી લોચો ગાયબ થઈ જશે। ગ્રાહકને સાચવવા માટે ફરસાણના વેપારી ફરસાણ હોલસેલમાં લાવીને વેચતા રહ્યા છે, પણ હવે લોચો બની શકે છે એટલો ગેસનો પુરવઠો પણ નથી બચ્યો। કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે। અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે। કાલે શું કરવું એ એક મોટો સવાલ છે। હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ કે દુકાનનું કામકાજ ચાલુ રહે, પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે। આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે। એટલે ફરસાણ છે તે તૈયાર બહારથી લાવ્યા છો અને જે લોચો છે સિલિન્ડર પર બનાવી રહ્યા છો? હાજી, ને લોચા માટે ગેસ પુષ્કળ જોઈએ, એને હાઈ પ્રેશર પર બનાવવો પડે, પણ અત્યારે હાલમાં ગેસના સિલિન્ડર ફક્ત મારી પાસે અડધો જ છે। એ લાવીને કેમ વેચી રહ્યા છો? ગ્રાહકને સાચવવા માટે, દુકાનનું કામકાજ ચાલુ રહે એટલા માટે એક કાઉન્ટર પર મૂકીએ છીએ બહારથી લાવીને। બિલકુલ જે પ્રકારે ગેસની અછત ઊભી થઈ છે, ત્યારે સુરતના ફરસાણની દુકાનના માલિકો દ્વારા ગ્રાહક સાચવવા માટે કહી શકાય સુરતના લોકોનો પ્રિય લોચો છે, એટલે કે જે સિલિન્ડર પડ્યો છે સિલિન્ડર લોચો બનાવવામાં ઉપયોગ કરે છે અને બાકીની તમામ વસ્તુ છે તે બહારથી હોલસેલમાં લાવીને ગ્રાહકોને આપી રહ્યા છે। એટલે કે જે વ્યક્તિ પોતે બનાવી અને વેચતો હતો, આ વિસ્તારમાં જાણીતા હતા, આજે ગ્રાહક સાચવવા માટે બહારથી માલ લાવવો પડે છે। માત્ર લોચા માટેનો એક સિલિન્ડર હતો તે પણ હવે અડધો છે અને કહી શકાય કાલથી આ દુકાનમાં લોચો નહીં મળે। એટલે ચોક્કસ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સુરતમાં ઉદ્યોગોમાં જોવા મળતી હતી, પણ ખાણીપીણી માટે જાણીતા શહેરના સુરતીઓની ડીશમાં હવે લોચો ગાયબ થઈ જશે। એનું કારણ ગેસ છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। યુદ્ધની અસરને કારણે ગેસ પુરવઠો ખૂટી પડતા હવે ગૃહિણીઓના રસોડા બાદ વિદ્યાર્થીઓની કેન્ટીન પણ અસરગ્રસ્ત બની। બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલોમાં આવેલી મેસમાં કોમર્શિયલ ગેસના બોટલ ખાલી થઈ જતા આજથી કેન્ટીન બંધ કરવાની ફરજ પડી। સંચાલકોએ જણાવ્યું કે ગેસનો પુરવઠો પૂરતો નહીં મળતા આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ થશે। યુદ્ધની આગ હવે ગૃહિણીઓના રસોડા બાદ જે યુનિવર્સિટીની હોસ્ટેલ હોય છે ત્યાં સુધી પહોંચી ગઈ છે અને હોસ્ટેલ અને પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ જે છે તેમની મુશ્કેલી વધે તો નવાય નહીં। અત્યારે મેડિકલ કોલેજની જે બોયઝ હોસ્ટેલ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા પણ કપરી સ્થિતિ છે। જે મેસના સંચાલક છે તેમને વિદ્યાર્થીઓને જમાડવું તો છે, પરંતુ ગેસનો પૂરતો જથ્થો ન હોવાના કારણે તેઓ ખુદ મૂંઝવણમાં છે કે જો ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો વિદ્યાર્થીઓ 2 ટંકનું ભોજન જે છે તે કેવી રીતે લેશે? ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું। તમે શું કહેશો? વિદ્યાર્થીઓની વાત કરીએ અહીંયાના, તો તમારે ત્યાં ભોજન બને એના પર જ નિર્ભર હોતા હોય છે, પુરવઠાની ભારે અછત છે, તો કેટલી મુશ્કેલી તમને થઈ રહી છે અને વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી થશે? અત્યારે તો અમારી પાસે એક બાટલ છે જે અત્યારનું ભોજન બને એમ, પણ સાયન્સથી પછી શું થશે એ તો અમને પણ ખ્યાલ નથી। જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે અને સ્ટુડન્ટોને જમવા માટે તકલીફ પડશે। તંત્રને અમારી એક જ અપીલ છે કે જલ્દી તકે અમને બાટલ મળે તો અમે સ્ટુડન્ટોને જમાડી શકીએ। તો રાજકોટમાં વર્ષોથી ભૂખ્યાને ભોજન કરાવતું બોલબાલા ટ્રસ્ટ હાલ ગેસ સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયું। છેલ્લા 35 વર્ષથી ટ્રસ્ટ દરરોજ અંદાજે 3000 લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડે છે, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા હાલ ટ્રસ્ટને લાકડાના ભઠ્ઠામાં રસોઈ બનાવવાની ફરજ પડી છે, જેના કારણે ભોજન બનાવવામાં વધુ સમય લાગે છે। ટ્રસ્ટનો આશય છે કે રોજ રસોઈ બને, રોજ જમાડીએ। રવિવાર, બુધવાર, ઈદની કોઈ રજા હોતી નથી અમારે ત્યાં। લોકોનું પેટ લોકડાઉન ન થાય એની ચિંતા હોય છે અને ખાસ કરીને થોડા 2-4 દિવસથી ગેસ એજન્સીઓ તરફથી બાટલા પ્રોપર ને પૂરતા મળતા નથી। 10 માગીએથી 2 બાટલા આપતા હોય છે, માંડ આપતા હોય છે। કાલે બાટલા આવ્યા જ નહીં, એટલા માટે અમારે રોટલી બનાવવામાં મુશ્કેલી પડી અને બ્રેડ મગાવવી પડી। આજે ઈચ્છા એવી છે કે જિલ્લા વહીવટીતંત્ર અથવા તો કોઈ પણ લોકો અમને સપોર્ટ કરે। જો બાટલા પ્રોપર ને પૂરતા મળી જાય તો બોલબાલા ટ્રસ્ટનું સેવાનું કામ અવિરત ચાલુ રહે અને બોલબાલાનું અન્ન ક્ષેત્ર આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં, એ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે, તો અમને સપોર્ટ કરવા વિનંતી। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। ચોવીસ કલાકની આંશિક રાહત બાદ ફરી એક વખત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે।
આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ગરમીએ તાંડવ મચાતા લોકોને પરસેવો છૂટી ગયો છે. સવારે 11 વાગ્યાથી જ સૂરજદાદાનો પ્રકોપ શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ધગધગતા પવનો ફૂંકાતા રહે છે. ગુરુવારે ફરી એકવાર સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 48 કલાક હીટવેવની આગાહી કરી. 2 જિલ્લામાં ઓરેન્જ, 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, ગાંધીનગર અને આણંદમાં યલો એલર્ટ આપ્યું છે. આ શહેરોમાં દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે. કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે. તો વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સામાન્ય કરતાં 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું. 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી. દીવમાં માર્ચમાં બીજી વાર સૌથી વધુ તાપમાન 40.7 डिग्री नोंधाયું છે. 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र और कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीटवेव वार्निंग है, और गुजरात रीजन में आनंद, सूरत के लिए हीटवेव का वार्निंग दिया गया है. તો સુરતમાં એવી ગરમી પડી કે ડામર ઓગળવા લાગ્યો. લાલ દરવાજા BRTS પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો. ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે. રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને લઈને જનતા ડરી ગઈ છે. ઘરનો ચૂલો બંધ ન થઈ જાય તે માટે લોકો સ્ટોક કરવા લાગ્યા છે અને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે. અમદાવાદમાં પણ ગેસ એજન્સીઓની બહાર ગેસના બાટલા મેળવવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં પણ ગેસ લેવા લાઈનમાં ઉભા રહ્યા. આ લાઈન સુરતની છે. અહીં પણ ગેસ એજન્સી બહાર લોકોએ લાઈન લગાવી. સુરતના ઉધના વિસ્તારમાં ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટરની બહાર ગેસના બાટલા લેવા લોકોએ પડાપડી કરી કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવ્યો. વડોદરામાં તો ગેસ પુરવઠાની લાઈનમાં ઉભા રહેતા એક મહિલા બેભાન થઈ ગયા. સવારે આશરે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં ઉભા રહ્યા. કાળઝાળ ગરમી હોવા છતાં લોકો વહેલી સવારથી જ ગેસ બોટલ નોંધાવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. લાંબી કતારોને કારણે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ હતી. જે દરમિયાન ગરમીને કારણે લાઈનમાં ઉભેલી એક મહિલા બેભાન થઈ અચાનક નીચે જમીન પર પડી ગઈ. તાત્કાલિક આસપાસ ઉભેલા લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. થોડીવાર બાદ મહિલા ભાનમાં આવી જતા સ્થિતિ સામાન્ય બની હતી. આ બાજુ હવે ગેસની તંગીની અસર નાની હોટલ સંચાલકો અને રેસ્ટોરન્ટ પર પડવા લાગી છે. ગેસ સપ્લાયમાં અનિશ્ચિતતા વધતા નાના રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ શહેરના અનેક નાના હોટલ અને રેસ્ટોરન્ટમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી, જેના કારણે કેટલાક રેસ્ટોરન્ટ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોએ વિકલ્પ તરીકે કોલસાનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. અનેક સ્થળોએ સગડી પર કોલસાના બળતણથી રોટી અને શાક બનાવવાની ફરજ પડી છે. રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે 5000 રૂપિયા આપ્યા હોવા છતાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નથી. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઘણા નાના રેસ્ટોરન્ટ બંધ થઈ શકે છે. આ બાજુ કમર્શિયલ ગેસની સંભવિત અછતથી હોસ્ટેલમાં મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતા વધી છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજની મેસમાં રોજના લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ જમે છે, ત્યારે દર મહિને અંદાજે 45 થી 50 ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે. જોકે સિલિન્ડર સપ્લાય કાપ આપવાની આશંકાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે વિકલ્પ રૂપે ઓપ્શન ચૂલા શરૂ કર્યું છે અને ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને જમવાની કોઈ ચિંતા ન રહે. વાત સુરતની કરીએ તો ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકોએ સંકટમાં મુકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે, પણ ગેસ ન મળતા ગેસ એજન્સીને ધક્કા ખાવા પડી રહ્યા છે. બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારા ઊંચો ભાવ ગેસનું વેચાણ કરીને મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે. તો સુરતીઓને હવે લોચો ખાવા નહીં મળે. ફરસાણની દુકાનમાં અસર જોવા મળી રહી છે. ગેસની અછતને લઈને સુરતના સુરતવાસીઓ ડીશમાંથી લોચો ગાયબ થઈ ગયો છે. લોચાના વેપારીઓ પાસે પણ ગેસનો પુરવઠો પૂર્ણ થઈ જતા દુકાન ચાલુ રાખવી મુશ્કેલી બની ગઈ છે. ગ્રાહક સાચવવા માટે ફરસાણના વેપારી દ્વારા તમામ ફરસાણ હોલસેલમાં લાવી દુકાનમાં વેચાણ કરી રહ્યા છે. તો ભરૂચમાં કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ વ્યવસાય પર ગંભીર અસર પડી છે. હોટલ સંચાલકોને બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવા માટે લગભગ 15 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. મોટી હોટલોમાં CNG ગેસની સુવિધા હોવાને કારણે તેમનું કામકાજ ચાલુ છે, પરંતુ નાના અને મધ્યમ હોટલ સંપૂર્ણપણે LPG પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોટલ સંચાલકોએ સરકારને તાત્કાલિક ગેસની નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
વલસાડ જિલ્લામાં ઉદ્યોગો અને મોટી હોટલોમાં એલપીજી ગેસ પૂરો પાડતી એજન્સીઓ પાસે ગેસનો પુરવઠો છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે. મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ નથી મળી રહ્યા. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે. હવે આવતા દિવસોમાં જો નવો પુરવઠો નહીં આવે તો ચોક્કસથી મુશ્કેલીઓનો વધારો થશે. સૌથી વધારે નાની મોટી રેસ્ટોરન્ટ અને હોટલોને તાળા લાગી જશે. વાત અરવલ્લીની કરીએ તો અહીં પણ ગેસની ચિંતા વધારે છે. હાઈવે પરની હોટલ્સમાં અસર જોવા મળી રહી છે. હોટલ્સમાં લાકડાના ચૂલા સળગાવીને નોબત આવી છે. હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે. સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ જેવી લોકોને ભાવતી વાનગીઓ બંધ કરવા હોટલ સંચાલકો મજબૂર બન્યા છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. ઘણા શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની સપ્લાયમાં સમસ્યા જોવા મળી રહી છે.